હાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો? તો આપણે બ્લોગ ચાલુ કર્યું છે સવારના નાસ્તા પાણી કરવા બેઠા છીએ. તો હાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ. તો જો અમારો ભાઈ આજે ઉઠતા વેત બેસી જાય. નાસ્તા તરેલી રોટલી ને કરીશ. નાસ્તા પાણી કરી લઈ. નાસ્તા પાણી થઈ ગયા. હાલતું હાલે છે. આપણું થઈ ગયું. હવે કામકાજ કરવાનું. પછી કામકાજ કરીને આપણે સ્વાદ પકાવવાનું છે, રાંધવાનું છે. પછી તમને બતાવીશ. જોતા રહેજો આપણો બ્લોગ. કેટલું દે કામ શરમાઈ બહુ लोग अलग अलग तरह से बाहर आ रहे हैं। कुछ लोग गलती से बाहर हुए, कुछ लोग प्रेशर हैंडल नहीं कर पाए और ये लड़की तो दूसरे खिलाड़ी की बिल्ली कौन सी ज्यादा हेलो खाली सूटकेस है मैं इसे सच नाश्ता पानी કરી અને બહાર જઈએ બધું કામ પહેલે ફરિયાથી શરૂઆત કરે. આપણે પહેલે બધાય ફરિયોની ચોખ્ખું કરી લે. ધીરે ધીરે ડેલો ખોલીએ. નીચેનો તો ખોલતા ભૂલી ગઈ. આગળ ગંધારું ભર્યું છે બધું કરી નાખ. સાયણા આપણી રાહ જોવે છે. કઈ આવે તે અને એવા રહે. એમ તો ભાઈ આપણા દોરીએ લુગડા પડી ગયા હોય સવારે જોઈ લ્યો. છોકરાને બધા સૂતા હોય તમે મારું કામ થોડું ઘણું જે એને ડિસ્ટર્બ ન થતું હોય એ કરી લો. એટલે બહારનું પછી નાસ્તો કપડાં નાખીને પછી બહારનું કામ સ્ટાર્ટ આપણે કરી લઈ દો. હવે હાલો જગ માથે ચડવા. આખો દિવસ સામના અમારા સાહેબ તૈયારી કરે છે જવાની. બારે કાઢવી છે હજી વાર છે. હજી એને પાણીનો શીશો ભરી દઈશ પછી જશે. હા ને રૂમાલ એને ગોતી દઈશ. એટલે પહેલાં એનું કામ કરીએ પછી આપણું કામ કરીએ. એટલે હાલો હાલો હવે આ કામ ભેગા થાય એટલે આપણે ડેરો બંધ કરી દઈએ પાછો. તો જોઈએ હવે બહુ કરી રહ્યો ભાઈ. એ ચડાય હાલો હવે દાંત કાઢો મારો. તો જી અમે કીધું આ જાય એનો વિડીયો બનાવ. હજી તો લાંબુ વધારે કાંઈ વાંધો નહીં. ઓઇલ ચેક કરવા દો પછી આપણે એને વિદા કરી પછી બપોરે પાછા આવીને જમી જાય. પટણમાં સવારે તો કામ ધંધા ભેગું પહેલે થવું પડે ને એટલે કામે જાય. આમાં જમકુડીને અસલ મજાની સાફ બાફ કરી નાખે. પાછળ હજી અમારે જો આ બધું કરવાનું છે. કેમ પડ્યું છે કામ મંડી હાડવા. એટલે રૂપે અમારો કામ કરાવ્યો જો એ કહે છે છત સાફ કરી છે. આપણે જોઈ આવી કઈ રીતે કરી છે છત સાફ. જો આપણી વેલ ક્યાં ગઈ. હવે બિચારી લીંબોડી માથે ચડે. આ જામફળી બતાવો. પોતાનું સગવડ કરે જો સાફ કરી નાખીએ અને રમવાટું નો પાછું ખરાબ થઈ ગયું. અંદર સાફ કરી આ બલુંગિયા ની કોની વાર નાખીશ એને બનાવવા રાખ્યા. જો પાછું હાલો આપણે હારી કરી દઈશું. સાપ અસર કરી. હવે આપણે નીચે જઈએ.
જો નીચેથી કેવું સરસ દેખાય, એકદમ મસલ થઈ ગયો જામફળનો છે. આમાં લીંબોળી બિચારી અડધી સુકાઈ ગઈ છે. હજી સાફ કરીશ. આંબો આ આપણે ચાલો આમ જોવામાં ફૂલ આવ્યા. કિસોડા છે કે શું છે કંઈ ખબર નથી હવે શું આવે છે. આપણે બહુ ઝાડવાનો છે ને નોલેજ નથી, એ બધું કામ આને પપ્પાને દીધો. મને વેલનો શોખ. બાકી આમ જો આપણે પાન બનાવી નાગર વેલના પાન, એની વેલ છે. ને પાનના કટકા કરી ઝીણા ઝીણા આપણે મસાલો એમાં પાનનો બનાવી મહેમાન ભાઈ આવ્યા હોય ને તો દઈને તો સારું એમ. તો જો આ બધા પાન એમાં હવે બીજું કંઈ કે ઉગ્યું છે. આ મરેલા બધું કાઢવું જોશે. હાલો હવે આપણે નીચે જે કામ ધંધો કરી, કામ ધંધો કંઈ થતો નથી અને આ ભાઈ વિડીયો બનાવવા માંડી છે. હાલો સાહેબ ને કાકા બાબા દઈ જાય છે. દોરી અધર કરવાનું બોલાવ્યો. જ્યાં કઈ દોરી આપણે અધર. હવે સાહેબ જાય છે. જો મારો સાવેણો ગયો નીચે. હાલો આવજો દાદાને વસી લો. એટલે સાફ તો કર્યું પણ જરીક જોજો ઓલું સાફ ન કર્યું, રોકાઈએ પછી જ કરાવાય. જોવો તમે હવે ગાયનું હે કે તો મિત્રો આપણે છે ને આજે ઓરોની શાક કરવાનું છે. તો ઓરો ડુંગળી કટિંગ કરી નાખી છે. આ મસાલો ભીનો હું કરી નાખું, કોરું કોરું ન કરું. એટલે પછી લસણનો પેસ્ટ અને ટમેટા ને કટકીના ઓરો છે જે આપણે ફોલસી અને લોટે બંધાઈ ગયો છે. લોટ બાંધી હવે આપણે અહીંયા શાક કરવાની તૈયારી કરી નાખી. દૂધ ગરમ થઈ ગયું તો દૂધ ફ્રીજમાં મૂકી દઈ. કામ બધું થઈ ગયું છે, કપડાં સકેલવાનું બાકી છે. આજ બાલ મંદિરવાળા જોશના બેન નહોતા તો એનું દૂધ લઈને રાખ્યું છે. આપણે એ આવે તો આપણે એને આપી દઈશું. અમારી અહીંયા બાલ મંદિર છે તો તમને કંઈ બતાવીશ તમને બ્લોગમાં છે ને. અમારા ગાંડા ગધો રહેશે. તો આપણે આખું જીરું અને ડુંગળીનો વઘાર કરી નાખી પછી થઈ જાય એટલે તમને બતાવશે. હાલો તો જમવાનું બની ગયું છે. અમારે જો આ બેન બેહીએ ગયા જમવા તો તમને બતાવી દે. હાલો આ ઓરાનું શાક થઈ ગયું છે અને રોટી કરી નાખી છે. તો આપણે જમી લઈ. સાહેબ આવશે મોડા, ક્યાંક બહાર નીકળી ગયા છે. તો આવે એટલે પછી એને જમવાનું દઈ દઈને આવે. આ રોક બેસશે નહીં, ખાવાનું મોડું થશે એટલે એના ભેગી બેસી જાવ થોડુંક જમવા. થઈ ગયું. તો હાલો આપણે છે ને ચા મૂકો છે તો ચા પાણી પી લઈ અને ચા પાણી પી સંચામાંથી થોડું કામ છે, કામ બામ કરી અને બે હાથમી ગયો છે હવે. તો તમે અમારો બ્લોગ જોતા રહેજો અને લાઈક અને શેર કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો.